નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણે ઘણીવાર કોઈનો વિરોધ કરવામાં અથવા તો કોઈની ફેવર કરવામાં આપણે ઐતિહાસિક તથ્યોને ભૂલી જતા હોઈએ છીએ અથવા તો ઐતિહાસિક તથ્યોની અવગણના કરતા હોઈએ છીએ. ઘણીવાર એ જાણી જોઈને પણ કરતા હોઈએ અવગણના અથવા તો અજાણતા કરતા હોઈએ, જાણી જોઈને કરતા હોઈએ, અથવા તો ફેવરમાં કે વિરોધમાં એટલા બધા અંધ બની ગયા હોય કે આપણને ઐતિહાસિક તથ્યો દેખાય ના, એટલે ઓચિંતું આડોવડું બોલાઈ જાય એવું પણ બનતું હોય છે, એનો વિરોધ પણ થઈ જતો હોય છે. માનવા તૈયાર નથી હોતા. આપણે જ્યારે અંધ ભક્તિમાં આવી જઈએ ને ત્યારે ઐતિહાસિક તથ્યોને માનવા તૈયાર નથી હોતું આપણું મન. કહેવું તો હોય અમે જેની ભક્તિ કરીએ એ જ મહાન હોય, એટલે અથવા તો અમે જેનો વિરોધ કરીએ એ અમે સાચા જ હોઈએ. એટલે આ રીતે એવા બનાવો બન્યા છે ને મારી જાણમાં છે ને મારા દેખતા મારી સાથે એવી વાતો બનેલી છે. એટલે એના થોડા દાખલા આપું કે હમણાં તૃણમૂલ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા મહિલા સાંસદ મહુવા મોઇત્રાએ એક નિવેદન આપ્યું. હવે હમણાં સ્વાભાવિક છે કે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપને ચાલી રહી છે મગજમારી, ટક્કર આમને સામને. ભાજપને હવે બંગાળનું કબજે કરવું છે અને તૃણમૂલ કોંગ્રેસને બંગાળ આપવું નથી, એટલે આ રાજકીય લડાઈ ચાલી રહી છે. તો આમાં એમનો સખત વિરોધ ભાજપનો હોઈ શકે અથવા તો મોદીજીનો અને એમના માણસોનો, ખાસ માણસોનો વિરોધ હોઈ શકે. પણ એ વિરોધમાં થોડાક એ એક્સાઇટ થઈ ગયા ને એવું બોલી ઉઠ્યા અને ઐતિહાસિક તથ્યોની એવી અવગણના કરીને મોઢું બગાડીને બોલ્યા ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે આટલા ભણેલા ગણેલા અને આટલા સરસ એક સાંસદ તરીકે તમે વિરોધમાં, ભક્તિમાં તો અંધ થાય છે જ લોકો. ભક્તિ કરવી એટલે મગજ ગીરવે જ મૂકી દેવું પડે એને, એના શું કહેવાય કે ગોદરેજના કબાટમાં મૂકી દેવું પડે પછી જ ભક્તિ થાય. પણ વિરોધમાં પણ તમે આવું ભૂલી જાઓ એ ખોટું કહેવાય. તો એ એવું બોલ્યા કે ગુજરાતીઓ ક્યાં હતા સ્વતંત્રતાની લડાઈ, આઝાદીની લડાઈ વખતે ગુજરાતીઓ ક્યાં હતા, એમ કે બંગાળીઓ જ બધા જેલોમાં જતા હતા અને બલિદાન આપતા હતા અને ફ્યુ પંજાબીસ, થોડા પંજાબીઓ કાળા પાણીની સજા જે થતી હતી એમાં પણ બંગાળીઓ જ વધારે હતા અને થોડાક પંજાબીઓ હતા, ગુજરાતી તો કોઈ હતા નહીં. અને પછી એમણે સાવરકરનું નામ દઈ દીધું કે તમારા પેલા પૂજ્ય સાવરકર, પણ એમણે માફી માગી હતી ને એ રીતે. પણ સાવરકર તો ગુજરાતી હતા નહીં. ટૂંકમાં એમનો વિરોધ છે ભાજપનો, મોદીજીનો વિરોધ છે, પણ એ મગજમાં એમને એવું ઘૂસી ગયું છે કે મોદીજી ઇઝ ગુજરાત, ગુજરાત ઇઝ મોદીજી. આપણે નથી કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું ચાલ્યું હતું, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું બહુ વર્ષો પહેલા ચાલ્યું હતું, પણ એ ખોટું હતું. એવી રીતે મોદીજી કોઈ ભારત નથી કે મોદીજી કોઈ ગુજરાત નથી, આ એ ભૂલી ગયા. અને નો ડાઉટ ગુજરાતમાં ભાજપની સરકાર છે એટલે એમના મગજમાં એવું થઈ ગયું હોય કે ગમે તે, પણ એ ભૂલી ગયા કે ગુજરાતીઓએ સ્વતંત્રતાની ચળવળમાં કેમ ભાગ નથી લીધો. એ એમને ભૂલી ગયા કે ગાંધીજી કોણ હતા. ગાંધીજી ગુજરાતી હતા ને. આખી આઝાદીની લડતનું મેન જે સંચાલન જે કરતા હતા અહિંસક ચળવળના, એ તો ગાંધીજી હતા. અને સુભાષબાબુ ને ટાગોર જેવા બંગાળીઓ એમના જોડે કામ કરતા હતા. સુભાષબાબુને ભલે ગમે તેટલો મતભેદ થયો પણ છતાં એમણે સિંગાપુર રેડિયો ઉપરથી એમને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું કે રાષ્ટ્રપિતા, એવું એમણે કહ્યું હતું પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. તો એ આ બધું ભૂલી ગયા કે એમને ખાલી થોડા પંજાબીઓને મોટા ભાગના બંગાળીઓ જ આઝાદી અપાય છે એવું તો ના હોય. બંગાળીઓ નો ડાઉટ, બંગાળીઓએ બલિદાન આપ્યા છે, પંજાબીઓએ આપ્યા છે. હું તો કહું કે ભારતના દરેક સ્ટેટમાંથી, દરેક કોમમાંથી કોઈએ ને કોઈએ તો વધતા ઓછા બલિદાન આપ્યા જ છે અને આઝાદીની લડતમાં ભાગ ભજવ્યો જ છે. કોણે નથી ભજવ્યો? અને માનો કે સાવરકરે માફી માંગી લીધી. સાવરકર મહારાષ્ટ્રીયન હતા
સાવરકરે માફી માંગી લીધી એનાથી બધા મરાઠી ખરાબ ના થઈ જાય. કેટલાય મરાઠીઓએ સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધો છે અને જીવે આપ્યા છે અને બલિદાન આપ્યા છે અને માફી માંગીએ નથી. એટલે મહારાષ્ટ્રનું બહુ મોટું યોગદાન છે. ગાંધીજી ગાંધીજી શું કહેવાય આફ્રિકાથી આવે એ પહેલા આઝાદીની ચળવળના મુખ્ય કોણ હતા? લોકમાન્ય તિલક ને ગોખલે હતા. ક્યાં નતા? કેટલા બધા સુધારાવાદી મહાપુરુષો મહારાષ્ટ્રે પેદા કર્યા, જેમ બંગાળે કર્યા છે. કોણે નથી કર્યા? કોણે યોગદાન નથી આપ્યું? કયા રાજ્યના કોઈએ યોગદાન નથી આપ્યું એ કહો. અરે ઇવન આ મહુવા જે ભૂલી ગયા કે ગાંધીજી સરદાર વલ્લભભાઈની જોડે એક એવું ઇનામ છે, મોહમ્મદ અલી ઝીણા. ભલે એમણે પાછળથી મુસ્લિમ લીગમાં જોઈન થયા, ભારતના ભાગલા પાડવામાં એમનો મોટો હાથ થયો, પણ ગાંધીજી આવે એ પહેલા મોહમ્મદ અલી ઝીણા કોંગ્રેસના સભ્ય હતા અને આઝાદીની ચળવળમાં ભાગ લેતા હતા. તો એ પણ ગુજરાતી હતા. એવા તો બીજા કેટલાય મોરારજી દેસાઈ હતા અને બીજા એવા તો કેટલાય નેતાઓ હતા કે જેમણે આઝાદીની ચળવળોમાં ગુજરાતી તરીકે ભાગ જ લીધો હોય ને. અને એ વખતે એવું પ્રદેશનું મહત્વ જ નહોતું કે હું ગુજરાતી છું ને હું મરાઠી છું ને હું પંજાબી છું ને એવી રીતે એ ગણતરી કરીને આઝાદીની ચળવળમાં ભાગ નહોતા લેતા. બંગાળીઓ ગણીને કઈ ભાગ નહોતા લેતા કે અમે વધારે એટલે અમારું જ એવું નહોતું. બંગાળીઓએ બહુ જ બલિદાન આપ્યા છે. સેલ્યુલર જેલોમાં સૌથી વધારે બંગાળીઓ હતા એ હકીકત છે. ગુજરાતી નહોતા એ હકીકત છે, પણ એનું કારણ જેલ આંદામાન નિકોબારની જેલમાં કાળા પાણીની સજા અંગ્રેજો કોના આપતા હતા? હત્યા કરી હોય એમના આપતા હતા. જે ક્રાંતિકારીઓએ બોમ્બ ફેંક્યા હોય ને જેણે દારૂગોળામાં ફેંકીને બધું એ કર્યું હોય એવા લોકોને, અને કોઈ રિવોલ્વરથી અંગ્રેજોની હત્યામાં કે અંગ્રેજો સિવાય પણ સૈનિકો ભારતીયો જ હતા. બધા આર્મી હોય કે પોલીસ હોય બધી ભારતની જ હતી, ભારતીયો જ હતા. એમની પણ હત્યા કરી હોય ચળવળના બાને નામે કે ગમે તે ચળવળના કામમાં, તો પણ એવા હત્યા કરવાવાળાઓને એ લોકો ફાંસી આપતા અથવા તો કાળા પાણીની સજા આપતા. પણ ગાંધીજી તો અહિંસક લડાઈ લડતા હતા. ગાંધીજી ને એમની ટીમ ને ગુજરાતીઓ તો બધા અહિંસક ચળવળમાં જ ભાગ લેતા હતા. હવે એમણે હત્યા ના કરી હોય તો એમને કઈ રીતે કાળા પાણીની સજા આપે? ના આપે. સાવરકરે પોતે તો હત્યા કરી નહોતી, પણ એમણે એમના બ્રધરને રિવોલ્વર આપી હતી, પહોંચાડી હતી, એટલે એમને કાળા પાણીની સજા થઈ. સાવરકરે પર્સનલી તો હત્યા કરી નહોતી, પણ આવી રીતે આપણા દેશ ગુજરાતમાં પણ ક્રાંતિકારીઓ હતા. એવું નહોતું, ગુજરાતમાં ક્રાંતિકારીઓ હતા અને એ પકડાયા હોત તો એમને પણ આંદામાન નિકોબાર થાત, પણ એ આયા જ નહીં. અને એ હતા સરદારસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલા બાપુ હતા. અત્યારે એમના વારસદારો છે, હજુ આપણા મિત્રો છે. એમના પૌત્રો આપણા મિત્રો છે. તો એ સરદારસિંહ રાણા ક્રાંતિકારી હતા અને એમનું તો નામ એ છે. હવે એ પેરિસમાં રહેતા હતા અને પેરિસમાં રહીને બધા ક્રાંતિકારીઓને હેલ્પ કરતા હતા અને રિવોલ્વરો બેવર બધું એ સપ્લાય કરતા હતા. સરદાર ઉધમસિંહે પેલા લંડનમાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને અંગ્રેજને માર્યો, એ રિવોલ્વર કોણે આપી હતી? સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણા આવી રીતે ઘણી હેલ્પ કરતા હતા. પણ હવે એ રહેતા હતા પેરિસમાં કે ત્યાં અંગ્રેજોનું રાજ નહોતું, અને એ જો પકડાઈ ગયા હોત તો અંગ્રેજોએ એમને કાળા પાણી આપ્યું હોત, કારણ કે એમણે બહુ બધા રિવોલ્વરો આપી હતી. એટલે ગુજરાતી એક હતા ક્રાંતિકારી, પણ હવે એ આયા નહીં, પકડાયા નહીં, એટલે એમને જેલે ના થાય ને કશું ના થયું. એટલે મિત્રો આવી રીતે મહુવા બેન ખોટું બોલી ગયા. પાછું હવે એમનું એવું કોઈ નિવેદન નહીં આવ્યું કે મારી ભૂલ છે. એક જ મેસેજ આપવો છે કે ભાઈ અંધભક્તિ અને અંધ વિરોધ માં તમે ઐતિહાસિક તથ્યોની અવગણના ના કરો. તમે સર્ચ કરો, જરા જુઓ, ચેક કરો. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.